નકલી બંદૂક લઈને જ્વેલર્સના શોરૂમને લૂંટવા પહોંચ્યો લૂંટારૂ। સુરતના કતારગામ લલિતા ચોકી નજીકની આ ઘટના છે। નકલી લાઇટર બંદૂકથી દાગીનાની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો। જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરે તે પહેલા જ શખ્સને પકડ્યો। દુકાનદાર અને સ્થાનિકોએ સંયુક્ત રીતે લૂંટારૂને ઝડપી લીધો। કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરી છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। એક શખ્સ કે જે નકલી બંદૂક લઈને લૂંટ કરવા માટે પહોંચ્યો હતો। જ્વેલર્સની દુકાનમાં આ શખ્સ લૂંટ ચલાવે તે પહેલા જ તેને દુકાનદાર અને સ્થાનિકોએ ઝડપી લીધો છે। આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો। તો આ દ્રશ્ય તમે જુઓ સુરતથી સામે આવ્યા છે કે જ્યાં નકલી બંદૂક લઈને એક શખ્સ જ્વેલર્સના શોરૂમને લૂંટવા માટે પહોંચ્યો હતો। લૂંટારુઓ કે જે લૂંટ કરવા માટે કે કોઈ પણ ગુનો આચરવા માટે અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે। અહીં આ શખ્સ કે જે નકલી બંદૂક લઈને લૂંટ ચલાવવા માટે પહોંચી ગયો, પરંતુ હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। જી હા, સુરતના કતારગામ લલિતા ચોકી નજીકની આ ઘટના છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધ્રુવ પાસેથી। ધ્રુવ, એક શખ્સ કે જે નકલી બંદૂક લઈને લૂંટ કરવા માટે પહોંચી ગયો, પરંતુ હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। શું કાર્યવાહી ચાલી રહી છે, શું માહિતી? બિલકુલ, સુરતના કતારગામ લલિતા ચોકડી પાસેની આ ઘટના છે। એક યુવક જે છે તે લાઇટર વાળી રિવોલ્વર લઈને જ્વેલર્સમાં લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો। જ્વેલર્સમાં લૂંટ પણ એને કરી લીધી હતી અને દુકાનદાર અને સ્થાનિક લોકોની સતર્કતાને કારણે તેને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે। એનકે જ્વેલર્સની એક દુકાન આવી છે જ્યાં કતારગામ લલિતા ચોકડી પાસે, અને તે 2 દિવસ સુધી તો તેણે આ દુકાનની રેકી પણ કરી હતી। અને ત્યારબાદ હવે જ્યારે આજે તે ધોળા દિવસે બપોરના સમયે આ લૂંટ કરવા માટે આ દુકાનની અંદર ઘૂસ્યો હતો અને બંદૂક બતાવીને ઘરેણા અને રોકડ રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી। જો કે ત્યારબાદ તે ભાગવા ગયો હતો અને આ ભાગતા સમયે જ ત્યાંના જ્વેલર્સના દુકાન માલિક અને ત્યાં સ્થાનિક લોકો જે હતા તેનો પીછો કર્યો હતો અને આખરે તેને પકડી પાડવામાં આવ્યો હતો। જે રીતે આ ઘટના બની છે તેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। કઈ રીતે તે રોફ જમાવ્યો હતો અંદર પહોંચીને અને ત્યારબાદ કઈ રીતે તે બંદૂકના નાંચે લૂંટ કરીને તે ભાગવા જતો હતો, અને આ તમામ બાબત જે છે તે ત્યાં એક જે દુકાનની અંદર રહેલા વ્યક્તિએ જે કેમેરામાં આખું ઘટના કેદ કરી હતી, ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। બીજી તરફ લોકોએ અને જ્વેલર્સ માલિકે તેને પકડી પાડ્યા બાદ પોલીસને જાણ કરી હતી। તાત્કાલિક કતારગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ યુવક જે છે તેની ધરપકડ કરી છે। મૂળ આ રબારી યુવક છે અને તેની અત્યારે ધરપકડ કરીને પોલીસ તેની સઘન પૂછપરછ પણ હાથ ધરી રહી છે। પરંતુ જે રીતે તેને આ લૂંટ કરવાના ઈરાદે પહોંચ્યો હતો તે એક ખૂબ જ ગંભીર બાબત છે। ધોળા દિવસે દિન દહાડે બપોરના સમયે આ રીતે તે દુકાનમાં પ્રવેશ્યો અને નકલી બંદૂક, એટલે કે હિંમત તો કહી શકાય એની કે નકલી લાઇટર વાળી બંદૂક લઈને તે ત્યાં પહોંચ્યો અને આ રીતે લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો। જી ધ્રુવ, માહિતી બદલ આભાર।